પકોડી માટે ચણા અને બટાકા બાફવા મૂકી દીધા છે. થઈ જાય હવે બટાકા બફાઈને સોલાઈ જાય. ડુંગળી આવડીને એની વાઢી દીધી છે પકોડી માટે. અને પપ્પા પકોડીના ફૂફો લાવી દઈ. હવે બટાકા અને ચણાને ભાગી દઈશું. હવે તેમાં મસાલો નાખી દઈશું. હવે તેને મિક્સ કરી દઈશું. મિક્સ કરો બધું. ઘરે બનાવો પકોડી? હા, ઘરે. ચણા અને બટાકાને ભાગી દેવાનું. હવે તેમાં ડુંગળી નાખી દઈશું અને મસાલાનું પાણી વેરી દઈશું. થોડી ફરીથી તેને હલાવી દઈશું. ઘરની પકોડી બનાવી તો ગરમ પાણી લઈ ગયો. આપણે જોઈ લઈએ કે કેવી બની. ઘરે બનાવી દે. હા, ઘરે બનાવી. ઘરની જ પકોડી થાય. આવી પકોડી બની છે. મસ્ત પકોડી બની છે. ઘરની જ પકોડી બનાવે. ઘરની પકોડી ખાવાથી આપણને રોગ પણ થતા નથી. બધું તી બનાય? બધું નહીં બનાવે. તને આવડી છે? હા, આવું આવડે છે. ખાલી પપ્પાએ છોકરાએ કરી દીધા. જય માતાજી, રાધે રાધે. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.